નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કહેવાયું છે કે દરેક સમય આપણને ઘણું બધું શીખવાડીને જતો હોય છે અને જ્યારે જિંદગી હોય ત્યારે સારો સમય પણ આવતો હોય છે અને ખરાબ સમય પણ આવતો હોય છે. સમયની અત્યારે હાલ વાત કરી રહ્યા છે ત્યારે અત્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે. કોરોના કાળે આપણને ઘણું બધું બતાડ્યું. કદાચ ક્યારે એવી કલ્પના નહોતી કરી કે લોકડાઉન જેવું પણ કંઈ આવશે. ઘરમાં પણ આપણે પોતાના લોકોથી પણ ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે, માસ્ક પહેરી અને ફરવું પડશે, અવારનવાર હાથ સેનિટાઈઝ કરવા પડશે. કોરોના કાળ કહી શકાય કે એક વખત ખતમ પણ થશે તો ઘણી બધી આપણી આદતોને બદલીને જશે. દરેક સિક્કાની જેમ બે બાજુ રહેતી હોય છે એવી જ રીતે દરેક સમયની પણ બે બાજુ રહેતી હોય છે. તેમાં આપણે સારું પણ શીખતા હોઈએ છીએ અને ખરાબ જે સમય રહેતો હોય છે એ પણ આપણને જિંદગીમાં ઘણું બધું શીખવાડીને જતો હોય છે. કોરોના કાળની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે લોકોના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અનેક રીતે કહી શકાય કે લોકોની જિંદગી બદલાઈ છે. લોકડાઉનમાં પોતાની સાથે, પોતાની જાત સાથે વિચારવાનો સમય મળ્યો, પોતાની જાત માટે વિચારવાનો સમય મળ્યો. ત્યારે આપણે પોતાના માટે પણ વિચાર્યું અને ઘણા બધા ક્રિએટિવ આઈડિયાઝ પણ આવ્યા. પરંતુ સામે અહીંયા આર્થિક કહી શકાય કે મુશ્કેલીઓ પણ લોકોએ સહન કરી અને હજી પણ લોકો સહન કરી રહ્યા છે. આ સમયમાં જે વર્ષોથી લોકો કહી શકાય કે પોતાના એક વ્યવસાય સાથે, કહી શકાય કે આજીવિકાના માધ્યમ સાથે સંકળાયેલા હતા, તેઓ હવે કંઈક નવું કરી રહ્યા છે, નવા પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક લોકો દિલથી કરી રહ્યા છે, ખુશીથી કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે જે રીતે કોરોનાનો આ કાળ છે ત્યારે વૈશ્વિક રીતે અહીંયા કહી શકાય કે મંદીનો સામનો આપણે કરી રહ્યા છે. ત્યારે નાના નાના પરિવારો પણ ક્યાંક ને ક્યાંક મંદીનો સામનો કરી રહ્યા છે. ભલે વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું હોય, પરંતુ આજે પણ ઘણા બધા એમ્પ્લોઈઝ એવા છે કે જેમની સેલરી કટ થઈ અને અકાઉન્ટમાં આવતી હોય છે. ત્યારે જે પણ આજીવિકાના માધ્યમ સાથે લોકો સંકળાયેલા છે તે માધ્યમ હવે બદલાયું છે. એક જે કામ ઘણા વર્ષોથી કરતા આવ્યા છે એ તો કરે છે, પરંતુ સાથે અહીંયા પનો ટૂંકો પડતા બીજી બાજુ વળવાની પણ નોબત આવી છે. અનેક એવા પ્રોફેશનમાં આ વસ્તુ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ જગતની જો વાત કરીએ તો શિક્ષણ જગતમાં પણ મોટા પરિવર્તનો આવ્યા છે. કદાચ જે બ્લેકબોર્ડનું સ્થાન છે અત્યારે કમ્પ્યુટરની અને મોબાઈલની સ્ક્રીને લીધું છે. બાળકો ઘરમાં બેસી અને ભણતા થયા છે, પરંતુ આખરે અસર તો અહીંયા શિક્ષકો પર પણ થઈ રહી છે અને સાથે જે ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકો છે તેમની પર પણ અત્યારે હાલ અસર જોવા મળી રહી છે. અહીંયા 30% વિદ્યાર્થીઓ કે જે કહી શકાય કે ઓછા પ્રમાણમાં ટ્યુશન ક્લાસીસમાં જતા થયા છે, અથવા તો અહીંયા માફ કરશો 30% જેટલા જ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં જાય છે. ત્યારે બાકીના સમયમાં શિક્ષકોએ આખરે શું કરવું એક સૌથી મોટો પ્રશ્ન છે. સાથે માત્ર સમય નહીં, પરંતુ જે રીતે આવક છે એ પણ અહીંયા ઘટેલી જોવા મળે છે. ત્યારે શિક્ષકો પણ અત્યારે હાલ, ટ્યુશન ક્લાસીસના સંચાલકો પણ અત્યારે હાલ વીમા અને ગૃહ ઉદ્યોગ તરફ વળી રહ્યા છે. એટલે ચોક્કસ આ જે સમય છે આપણને આજીવન, આખી જિંદગી યાદ રહેવાનું છે. પરંતુ અત્યારની હાલની જે નોબત આવી છે, કેટલાક લોકોના શોખના કારણે તો કેટલાક લોકોને આવકમાં જે ઘટાડો થયો છે તેના કારણે તેને લઈને ઘણી પરિસ્થિતિઓ અથવા તો વિકટતાનો સામનો લોકો કરી રહ્યા છે. આજે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ પાગડાર, કે જેઓ સુરતમાં વેદાંતમાં જ તેઓ કહી શકાય કે અન્ય બિઝનેસ તરફ વળ્યા છે. સાથે મારી જોડે જોડાઈ ગયા છે જનકૃત આચાર્ય, કે જેઓ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચીફ એડવાઇઝર છે. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. જનકૃતજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. બદલાયેલો સમય, કોરોના કાળ, બદલાઈ લોકોની જિંદગી અને સાથે હવે બદલાયા આજીવિકાના માધ્યમો. શું પ્રતિક્રિયા આપની પહેલી? આપની વાત તદ્દન વ્યાજબી છે. મુશ્કેલીનો સમય હંમેશા માનવ જાતને કંઈક ને કંઈક નવું શીખવાડી જતો હોય છે અને જિંદગીમાં જીવન પર્યંત બદલાવ એ જારી પણ કરી જતો હોય છે. શિક્ષણ જગતની વાત કરીએ અને એમાંય તે ખાસ કરીને
જ્યારે ટ્યુશન ક્લાસીસની તમે વાત કરી તો આ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો અને સંચાલકોની પરિસ્થિતિ આ કોરોના કાળમાં ખૂબ જ કફોડી બની છે. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીને ભણવાનું માધ્યમ હવે ઓનલાઈન થઈ ચૂક્યું છે. તો ઘણા બધા ટ્યુશન ક્લાસીસના ટીચર્સ અને સંચાલકો ઓનલાઈન ભણાવી શકવા માટે અસમર્થ હોવાને કારણે પોતાનું બિઝનેસ અથવા તો વ્યવસાય એ ફેરબદલ કરી રહ્યા છે, નવા વ્યવસાય તરફ વળી રહ્યા છે. એમના માટે અત્યારે પોતાનું ઘર ચલાવવું પણ ખૂબ જ દુષ્કર બની રહ્યું છે. અને આ લાચારી ભરી પરિસ્થિતિમાં એ લોકો સરકાર દ્વારા શું આર્થિક સહાય મળે એની પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો જ્યારે આ લોકડાઉન પછીના અનલોકમાં એક પછી એક અનલોક 4 સુધી પણ ટ્યુશન કેવી રીતે કરવા, કેટલી સંખ્યામાં કરવા, કેટલી જગ્યાની અંદર કેટલા વિદ્યાર્થીઓને ભણાવવા એવી કોઈ પણ માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર નથી કરાઈ. ત્યારે ટ્યુશન ટીચર્સ અને ટ્યુશન સંચાલકો મોટા ભાગના હવે જુદા જુદા અલગ વ્યવસાય તરફ મીટ માંડીને બેઠા છે. જી બિલકુલ, ખૂબ જ કફોડી હાલત જોવા મળી રહી છે. ખાસ જિગ્નેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઘણી અસમંજસતા અત્યારે હાલ છે. જે ક્લેરિફિકેશન આવવું જોઈએ ગવર્મેન્ટ તરફથી એ અહીંયા નથી આવ્યું. ત્યારે જે ટ્યુશન ક્લાસીસના સંચાલકો છે એ પણ મુશ્કેલીમાં છે. આપની પ્રતિક્રિયા શું છે જ્યારે આપ એક ટ્યુશન ક્લાસીસ ચલાવો છો ત્યારે? હા, હાલમાં તો છેલ્લે જે કોરોનાની મહામારીજનક પરિસ્થિતિ છેલ્લા 8 મહિના ત્યાં સમગ્ર વિશ્વની અંદર આવી ચૂકી છે. અને આ મહામારીજનક પરિસ્થિતિ આપની સામે પહેલી વખત આવી છે. ખાસ કરીને શિક્ષણ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોને આવી મુસીબત ક્યારે આવેલી હોતી નથી. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે સપડાઈ ચૂક્યા છે ત્યારે શરૂઆતમાં 1 મહિનો 2 મહિનામાં ચાલુ થશે એવા ટાર્ગેટ સાથે લોકો ચાલતા હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ પરિસ્થિતિ ખરાબ બનતી ગઈ અને આજની તારીખ સુધી પણ હજી શિક્ષણ ક્ષેત્રની અંદર કઈ રીતે આપણે આગળ વધી શકીએ અને બીજા નંબરમાં કે આર્થિક સંકળામણ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે. ખાસ તો એ વાત છે કે અત્યારે દરેક ક્લાસીસ છે તે રેન્ટ પર ચાલતા હોય છે, તેના ભાડા ચાલે છે, સાથે સાથે જે વેરાબિલ છે આ છે, આવા તમામ પ્રકારના જે ખર્ચાઓ છે અત્યારે ચાલે છે. આવકના નામે ઝીરો છે. અને ઓનલાઈન માધ્યમની વાત કરવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ, આપવાનું શરૂઆત કરીએ અને ઓનલાઈન શિક્ષણમાં પૂરતા પ્રમાણની અંદર જે રિસ્પોન્સ મળવો જોઈએ તે પણ મળતો નથી. નેટવર્કના પ્રોબ્લેમ છે અને બાળકો પૂરતા પ્રમાણમાં ધ્યાન પણ આપી શકતા નથી. એટલે ઓનલાઈન શિક્ષણ પણ કોઈ ચલાવી શકતા નથી. તો હાલની સ્થિતિ ખૂબ કફોડી છે. તો આ પરિસ્થિતિમાં કંઈક ને કંઈક આ શિક્ષણ જગત અને ક્લાસીસ સંચાલકો, આજે લાખો સંચાલકો છે એ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, બેકાર બની ચૂક્યા છે. અને ત્યારે એમને કંઈક ને કંઈક નવા બિઝનેસ તરફ વિચારવાની એક નોબત આવી ચૂકી છે. તો વહેલી તકે આના માટે કંઈક ને કંઈક ગવર્મેન્ટ તરફથી પગલા ભરાય એ ખૂબ તાતી જરૂરિયાત છે. જી બિલકુલ. જિગ્નેશભાઈ, ખાસ કરી અને આ પરિસ્થિતિમાંથી આપ પણ પસાર થઈ રહ્યા છો, આપે પણ નવા પ્રયત્ન શરૂ કર્યા છે, તે વિશે પણ થોડું જણાવશો. કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે? આ પરિસ્થિતિની અંદર બને છે એવું કે શરૂઆતમાં 2 મહિના આપને સ્ટાર્ટ થવાની રાહ જોઈ તો એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में होता है. આપણે એક સારા સમાજનું નિર્માણ કરીએ છીએ, આપણે એક રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ. એક સજ્જન સમાજના નિર્માણમાં, એક સમાજના ઘડતરમાં એક શિક્ષકનો ખૂબ અગત્યનો ફાળો હોય. તો આવી પરિસ્થિતિમાં જે શિક્ષક બેઠો રહીએ અને કંઈ ન કરે તો એક ખૂબ એક એમના માટે અવિરત એક મોટો પ્રશ્ન સર્જાતો હોય છે. તો આવી રીતે એક સંચાલક તરીકે અને એક શિક્ષક તરીકે એવું વિચાર્યું કે હવે આ લાંબો સમય એની રાહ જોયા વિના આપણે કંઈક આપણા નવા પ્રકારના બિઝનેસને પણ ડેવલપ કરીએ, કારણ કે તો જ અમારી આર્થિક જે જરૂરિયાત છે પૂર્ણ થઈ શકે. અને ન કરીએ તો આર્થિક જરૂરિયાતને ખૂબ મોટી તકલીફ પહોંચી વળે, કારણ કે હપ્તા ચડતા હોય છે, બીજા ઘણા બધા ખર્ચાઓ હોય. તો આ બાબતને લઈ અને અમે એફએમસીજી પ્રોડક્ટની અંદર એફએમસીજી ડિપાર્ટમેન્ટમાં અમે ફૂડ પ્રોડક્ટ છે એના ઉપર રિસર્ચ કરી અને આજે અમે વેદાંત આટાના નામથી અમારું વેદાંત મેંદો, રવો
અને ચકિયાટા આ 4 જી. પ્રોડક્ટ ને બજારમાં લોન્ચ કરીએ છીએ અને અમને આ પરિસ્થિતિમાં ટકવા માટેનું એક માધ્યમ છે એની જાણકારી મળી છે. જી બિલકુલ. ઝંકૃતભાઈ આપની પાસે આવવા માંગીશ. આ વાત થઈ જિગ્નેશભાઈની, પરંતુ આવી જ કઈ કહાની અનેક એવા સંચાલકોની રહી છે, શિક્ષકોની અહીંયા રહી છે. પરંતુ આખરે અહીંયા સરકાર પાસેથી આશા અપેક્ષાઓ પણ છે, પરંતુ સરકાર કરે તો કરે શું કરવું જોઈએ, કયા રસ્તા સરકાર પાસે છે કે જેની પર સરકારે વિચારવું જોઈએ? ધ્વનિજી, આપની વાત સાચી છે. આપણે આ ચર્ચા ને હજુ વાલી અને વિદ્યાર્થી ને પણ સાંકળી અને કરવી જરૂરી છે, કારણ કે સરકાર ધારે તો ટ્યુશન ક્લાસીસને મર્યાદિત સંખ્યામાં શરૂ કરવાની જોગવાઈ આપી શકે છે. સરકાર ધારે તો જેવી રીતે 12 થી 15 વર્ષની કે એનાથી વધુ ઉંમરના બાળકો અત્યારે લગ્ન પ્રસંગ માણી શકે છે, એરક્રાફ્ટમાં ઉડી શકે છે, રેસ્ટોરન્ટમાં જમી શકે છે, લગ્ન ની અંદર ટોળામાં પ્રસંગોમાં હાજરી પણ આપી શકે છે. તો આવા વિદ્યાર્થીઓ કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકવા માટે સમર્થ હોય, સમજુ હોય, એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શક સૂચનો સાથે ક્લાસીસમાં જવાની એમને પરવાનગી આપવી જોઈએ. સૌથી પહેલી વાત તો એમાં આ તબક્કે એ છે ધ્વનિજી કે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા, કેવી રીતે કરવા, એનું કોઈ બંધારણ જ સરકાર પાસે નથી. એમણે સરકાર પાસે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાની જો પરવાનગી લેવાની જરૂરિયાત ના હોય તો સરકારે ટ્યુશન ક્લાસીસને બંધ કરવા માટે શા માટે આ પ્રમાણેનું લોકડાઉન આપવું જોઈએ? ટ્યુશન ક્લાસીસમાં જવું કે ન જવું, કયા ક્લાસીસમાં જવું, ક્યાં સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે, ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંચાલકો દ્વારા ધ્યાન પૂરતું રખાય છે, એ વાલી નક્કી કરે છે. પોતાના બાળક માટે સાચું શિક્ષણ, સારું શિક્ષણ ક્યાંથી મળશે, કયા શિક્ષક પાસે ભણવું, એ વાલી નક્કી કરે છે, વિદ્યાર્થી નક્કી કરે છે. એમાં સરકારના કોઈ જ માર્ગદર્શક નિયમો નથી. તો ટ્યુશન ક્લાસીસને બંધ કરી દેવાની આ જે સરકારની તજવીજ છે એ ખૂબ જ વિદ્યાર્થી અને વાલીના માટે પ્રશ્નસૂચક છે. અને સાથે સાથે ટ્યુશન ક્લાસીસમાં કામ કરતા શિક્ષકો, સ્ટાફ મિત્રો અને સંચાલકોનું ઘર પરિવાર ચલાવવા માટે તો આ પરિસ્થિતિ મૃત્યુ ઘંટ સમાન છે. ઘણા બધા ટ્યુશન ક્લાસીસ ઝંકૃતજી, અહીંયા જે રીતે શાળાના શિક્ષકો અત્યારે હાલ ભણાવી રહ્યા છે, જે રીતે શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, શું જે ટ્યુશન ક્લાસીસના સંચાલકો છે શું તેઓ પણ તે રીતે આગળ ન વધી શકે? જી, ઘણા બધા ટ્યુશન ક્લાસીસ સંચાલકો ઓનલાઈન ભણાવી રહ્યા છે. એટલું જ નહીં, ખૂબ સારી રીતે ભણાવી રહ્યા છે ધ્વનિજી, એ વાતને હું નકારતો નથી. પણ ઓનલાઈન અભ્યાસ કેટલા વિદ્યાર્થીઓ કરી શકે છે? જે વિદ્યાર્થીના ઘરે પોતાના મા બાપ દ્વારા સ્માર્ટફોનની વ્યવસ્થા કરાયેલી છે, કે ટેબ્લેટ કે લેપટોપ કે ડેસ્કટોપની વ્યવસ્થા કરાયેલી છે, એવા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકે છે. અને નાના વિદ્યાર્થીઓ, પ્રાઇમરીના વિદ્યાર્થીઓ તો ઓનલાઈન ભણવામાંથી બિલકુલ બાકાત જ રહી ગયા છે. અને આપણે ચર્ચા કરીએ એવા શિક્ષકો કે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની કે જે ઓનલાઈન સારી રીતે ભણાવવા માટે અસમર્થ છે, જે ખૂબ મોટી ઉંમરના છે, અથવા તો એટલા ટેકનોક્રેટ નથી કે એ પરિસ્થિતિમાં એ ઓનલાઈન પોતાના ક્લાસ ચલાવી શકે, તો એવા ટ્યુશન ટીચર્સની પરિસ્થિતિ ખૂબ જ અત્યારે કથળી ગયેલી છે. જી બિલકુલ. જિગ્નેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. અહીંયા પ્રશ્ન કહી શકાય કે વિદ્યાર્થીઓનો છે, વિદ્યાર્થીઓની જિંદગીનો છે, અને કદાચ આપણે જોઈ રહ્યા છે કે એટલા માટે હજી પણ શાળાઓ ખોલવાનું એક વખત તારીખ સામે આવ્યા પછી પણ સરકારે પાછું પડવું પડ્યું છે. ત્યારે આ સમયમાં ટ્યુશન ક્લાસીસની વાત એ કેટલી યોગ્ય કહી શકાય? કારણ કે અત્યારે શાળાએ મોકલતા પણ વાલીઓ વિચારી રહ્યા છે, અને કદાચ તેઓનું મોટા ભાગના વાલીઓનું માનવું છે કે અમે બાળકોને નહીં મોકલીએ. ત્યારે ટ્યુશન ક્લાસીસની વાત આ સમયગાળા દરમિયાન કેટલી યોગ્ય આપને લાગી રહી છે, અને કેમ એ યોગ્ય હોઈ શકે? આ પરિસ્થિતિમાં જયારે 23 નવેમ્બરથી શાળા કોલેજોને બધું સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ હતું, અને તેમાં વળી સંક્રમણ વધવાને કારણે એક રદ કરવામાં આવ્યું. તો આ પરિસ્થિતિમાં ક્લાસીસ ક્ષેત્ર છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ શકે છે, એમાં લિમિટેડ સંખ્યામાં એ લોકો કામ કરી શકે છે. જો યોગ્ય પ્રકારની ગાઈડલાઇન્સ હોય, ઝંકૃતભાઈ કીધું તેમ, તો વ્યવસ્થિત રીતે બહુ સારી રીતે કામ કરી શકે, કારણ કે તેની પાસે લિમિટેડ સંખ્યા હોય છે.
અને કેર ટુ કેર દરેક બાળકની ખૂબ સારી રીતે તે કેર લઈ શકતા હોય છે. તો આ પરિસ્થિતિમાં આ યોગ્ય પ્રકારનો નિર્ણય ન લેવાય તો બાળકનું શિક્ષણ તો બગડે જ છે, પણ સાથે સાથે આપણે અગાઉ વાત કરી તેમ આર્થિક મુશ્કેલીઓ પણ દિન પ્રતિદિન વધે છે. તો આ બાબત ઉપર વિચાર વિમર્શ કરી અને યોગ્ય પ્રકારની અમુક જે ગાઈડલાઇન્સ સાથે છૂટછાટ મળે એવી ખરેખર ક્લાસીસ માટે ખૂબ આજની જરૂરિયાત જણાઈ રહી છે. પૃથ્વીજી. જી જી જંગલુજી, ખાસ એક સમય આપણે જોયો છે, એક સમયની ઘણો લાંબો સમય જોયો છે, કદાચ આપણે ત્યાંનો એ ટ્રેન્ડ પણ બની ગયો છે કે બાળક શાળાએ જાય પરંતુ ટ્યુશન તો રાખવું જ પડે, ટ્યુશન હોવું જ જોઈએ, ટ્યુશન વગર વિદ્યાર્થી પાસ જ કઈ રીતે થઈ શકે. પરંતુ આ સમયગાળામાં વાલીઓની એ વિચારસરણી બદલાઈ છે એમ આપણે માની શકીએ કે પછી મજબૂરી ગણી રહ્યા છો, કે પછી શાળાની જે એજ્યુકેશન ક્વોલિટી છે એ અહીંયા વધારે સારી થઈ ગઈ છે? હું તમારો પ્રશ્ન યોગ્ય રીતે નથી સમજી શક્યો ધ્વનિજી. ફરીથી આપ પુનરાવર્તન કરશો, વિનંતી છે. જી જંગરુજી, ખાસ અત્યારે જ્યારે કહી શકાય કે માહિતીઓ સામે આવી છે કે 30% વિદ્યાર્થીઓ જ માત્ર ટ્યુશન ક્લાસીસમાં જતા થયા છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે ત્યાં જે એક ટ્રેન્ડ સેટ થયેલો છે કે શાળામાં એજ્યુકેશન થતાં પણ ટ્યુશન ક્લાસીસ વગર વિદ્યાર્થીઓ આગળ નથી વધી શકતા, પરંતુ હવે આ સમયના કારણે એક માનસિકતા બદલાઈ છે એવું આપ માની રહ્યા છો કે પછી આ સમયની મજબૂરી ગણવી આપણે? ધ્વનિજી, ના, બિલકુલ એવું નથી. ટ્યુશન ક્લાસીસમાં તો વિદ્યાર્થી આવવા માંગે જ છે. વાલીને પણ સ્કૂલે પોતાના બાળકોને મોકલવાની ચિંતા છે, એ નથી મોકલવા માંગતા સ્કૂલના ટોળામાં પોતાના વાલસોયા દીકરા દીકરીને, પરંતુ એમને ટ્યુશનમાં, ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં એટલો ભરપૂર ભરોસો છે કે જો સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી દેવામાં આવે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટ્યુશન ક્લાસમાં પોતાના દીકરા દીકરીઓને મોકલવા માટે તૈયાર છે. અમારી રક્ષાબંધન વખતે પેરેન્ટ્સ મીટિંગ ઓનલાઈન જે થઈ હતી એની અંદર જ્યારે મેં મારા લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓના માતા પિતાને આ સવાલ કરેલો, ત્યારે 60 માંથી 55 માતા પિતાએ એવો વિશ્વાસ વ્યક્ત કરેલો કે અમે અમારા બાળકોને સ્કૂલે તો કદાપી નહીં મોકલીએ, પણ જો ટ્યુશન ક્લાસીસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને સરકાર ખોલવાની મંજૂરી આપે તો ટ્યુશન ક્લાસીસમાં ખોલવા માટે અમે અમારા બાળકોને મોકલવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. પણ આ સરકારની નીતિ એ પ્રકારની અત્યારે છે કે જેથી કરીને ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10 અને 12 સિવાયના બાળકો કોઈ ટ્યુશન ક્લાસીસ ગયેલા નથી, જતા નથી, અથવા એ સંખ્યા 30% નહીં 67% સંખ્યા કપાઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પ્રાઇમરીની અંદર ટ્યુશન ક્લાસીસમાં માત્ર 5 કે 10% સંખ્યા છે. 8માં 9માં 11માં ધોરણમાં માત્ર 20-25% સંખ્યા છે ગુજરાતી મીડિયમમાં. 10મા અને 12માની અંદર 70% છોકરાઓ ભણી રહ્યા છે, 30% સંખ્યાનો કાપ છે. કારણ કે બોર્ડની પરીક્ષા તો લેવાની જ છે. સરકાર, આપણા શિક્ષણ મંત્રી શ્રીએ સ્પષ્ટ કરી દીધું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. એનો અર્થ સીધો એવો થાય છે કે વિદ્યાર્થીએ ઓનલાઈન ફાવે કે ન ફાવે, મજબૂરીએ પણ ટ્યુશન ક્લાસીસમાં ભણવું તો પડશે જ. એ વિદ્યાર્થીઓ બિચારા ભણી જ રહ્યા છે, પણ ટ્યુશન ટીચરની આવક માત્ર 10મા અને 12માના વિદ્યાર્થીઓ પર આધારિત નથી હોતી. બાકીના ધોરણોના વિદ્યાર્થીઓ જ્યારે અત્યારે આ પરિસ્થિતિમાં ખોવાઈ ગયેલા છે, એને લીધે ટ્યુશન ટીચર્સ અને સંચાલકોની હાલત કફોડી થઈ છે. વિદ્યાર્થી વાલીનો વિશ્વાસ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો અને સંચાલકો ઉપર હજી અકબંધ જ છે, પણ ઓનલાઈન ન ભણી શકવાની વિદ્યાર્થીની અક્ષમતા અને વાલીની લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ગેજેટ ન ખરીદી શકવાની ક્ષમતાને કારણે ટ્યુશન ક્લાસીસમાં અત્યારે સંખ્યા પાંખી છે, ખૂબ જ ઘટી ગઈ છે. જી બિલકુલ. જિગ્નેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપ સરકારને શું કહેવા માંગશો? સરકારે આ બાબતમાં વિચારવાની કેટલી જરૂર છે અને સાથે એક સરકારને કયો મેસેજ આપવા માંગશો? હા, ગુજરાત ન્યૂઝના માધ્યમથી મારું એવું કહેવું છે કે એક સંચાલક તરીકે અને એક શિક્ષક તરીકે જે 9 થી 12નો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે, 10-12ની બોર્ડની એક્ઝામ લેવાશે, ફાઇનલ છે, અને 1 થી 8 ધોરણ વિશે માસ પ્રમોશન આપવું કે શું કરવું એની કોઈ પ્રકારની વિચારસરણી છે નહીં. તો આ બાબતને લઈને એમને એક સ્પષ્ટતા આપી દેવી જોઈએ
જેથી કરીને આજે દરેક ક્લાસીસ સંચાલકો છે, એના શિક્ષકો છે અને વિદ્યાર્થી અને વાલીઓ છે એને પણ ખ્યાલ આવે કે કઈ રીતે પોતાનું કામ એમને આગળ વધારવું. માસ પ્રમોશન આપવાનું છે તો એના કારણે પણ ઘણી બધી અસમંજસ છે, બરોબર છે, કે પછીના ભાગમાં કોઈ નવું એજ્યુકેશન વર્ષ માટે કોઈ સમય ફેરફાર કરવાનો છે, જેમ કે જાન્યુઆરી થી ડિસેમ્બરનું કોઈ કાયમી એકેડેમિક યર જાહેર થાય, જે કાંઈ હોય તે તાત્કાલિક વહેલી તકે એના ઉપર ડિસિઝન લઈ અને આગળ વધે, તો જેથી કરીને હજી પણ કેટલાક કાલ ચાલુ થશે, પરમ દિવસે ચાલુ થશે, આવી જે સંચાલકો, શિક્ષકો અને વાલી વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે એમાંથી એમને યોગ્ય પ્રકારનો રસ્તો મળી શકે. એટલે એક કોઈ ખાસ નિર્ણય ઉપર આવવાની તાતી જરૂરિયાત છે, કારણ કે અત્યારે જે કામ થાય છે એ અંદાજિત અને ધારણા મુજબ થાય છે, જે આવનારા સમય માટે ખૂબ મુશ્કેલજનક પરિસ્થિતિ છે. અને આમાં હજી પણ કોઈ શિક્ષકો કે સંચાલકોને નવું વિચારવું હોય તો એને ખ્યાલ આવી શકે. એટલે તાત્કાલિક સરકારશ્રીને હું એવો મેસેજ આપવા માંગુ છું કે હવે જે કાંઈ હોય નેક્સ્ટ આયોજન એને યોગ્ય રીતે સ્પષ્ટીકરણ સાથે કેવું જોઈએ. 15 દિવસ પછી વળી પાછું નવું કહેશે, વળી મહિનો દિવસ, એના કરતા એક જ સાથે વ્યવસ્થિત કોઈ માર્ગદર્શન આપી દઈએ તો જેનાથી ખૂબ સારું કામ થઈ શકે એવી મારી અપેક્ષાની ઈચ્છા છે. જી બિલકુલ. જાગૃતિ, અહીંયા આ જે સમય આવ્યો છે એમાં લોકો ઓનલાઈન કામ કરતા થયા છે. વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ આપણે જોયો, અપનાવ્યો, સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ લોકો લેતા થયા. ચોક્કસ હજી સંપૂર્ણપણે સ્વીકાર્યું છે ન કહી શકાય, કારણ કે ઘણી બધી અસુવિધાઓના કારણે પ્રશ્નો અહીંયા ઉભા છે. પરંતુ કદાચ એક નવો વિકલ્પ આપણી સામે આવ્યો છે. હજી એટલું સેટ નથી થઈ રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં જો વાત કરીએ તો આ પ્રકારની કહી શકાય કે રીત ઘણા સમય પહેલેથી તેઓએ અપનાવી છે. ત્યારે લાગી રહ્યું છે કે હવે વાલીઓએ, શાળા સંચાલકોએ, સાથે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ આ બાબતને સ્વીકારવી પડશે અને તેના માટે તૈયાર રહેવું પડશે. ખરી વાત છે. અમે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા, કે જે અમદાવાદમાં કામ કરતા ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને શિક્ષકોનું એક એસોસિએશન છે, એમના ગત વર્ષના પ્રમુખ સાહેબે એમાં એક ખૂબ સરસ સુહાગ પંચાલ સરે કરેલી અને એક ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને શિક્ષકો માટે કામ કરવાની એક જગ્યા આપી કે તમે ઓનલાઈનનું શિક્ષણ ઘટેલું છે તો તમે આ એફએમસીજી પ્રોડક્ટ્સને તમે ઘેર ઘેર તમારા વિદ્યાર્થીઓને, વાલીઓને, તમારા અડોસ પડોશમાં વેચી અને તમારો જીવન નિર્વાહ શરૂ કરી શકો. તો અમારે એસોસિએશને પણ, સંગઠને પણ અમારા મેમ્બર્સ માટે આ પરિસ્થિતિમાં ખૂબ જ આર્થિક રીતે સંકળામણ અનુભવેલા શિક્ષકો અને સંચાલકો માટે આ પ્રકારની વ્યવસ્થા કરવી પડેલી છે. સાથે સાથે અમે લોકોએ આ સંચાલકોને અને શિક્ષકોને ઓનલાઈન કેવી રીતે ભણાવવું, ઝૂમ પર કેવી રીતે ભણાવવું, ટીમ પર કેવી રીતે ભણાવવું, જુદા જુદા બીજા પણ પોર્ટલ પર કેવી રીતે વિદ્યાર્થીને ભણાવી શકાય, એના કોચિંગ માટેના પણ સેમિનાર્સ કરેલા છે. તો આ નવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજનો શિક્ષક સુસજ્જ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. સાથે સાથે આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ભણતા, ગામડાના વિસ્તારમાં ભણતા, નબળી આર્થિક પરિસ્થિતિમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ સરકારે કંઈક આગળ આવવું જોઈએ અને એના માટે પણ કામ કરવું જોઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ અત્યારે ક્લાસીસ સંચાલકોની પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ચોક્કસ સરકારે આ બાબતે વિચારવું જોઈએ. માત્ર 30% વિદ્યાર્થીઓ જ અત્યારે હાલ કહી શકાય ટ્યુશન ક્લાસીસમાં ઓનલાઈન એજ્યુકેશન લેવાનું પસંદ કરી રહ્યા છે. તો અહીંયા સરકાર દ્વારા પણ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી. આખરે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા કે કેમ અને કઈ રીતે કરવા તે અંગે કોઈ જ સ્પષ્ટતા હજી સુધી નથી આવી. ત્યારે અહીંયા ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકો પણ એક દ્વિધામાં જોવા મળી રહ્યા છે. તે જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ઝંકૃત આચાર્ય અને સાથે જિગ્નેશભાઈ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.